વડોદરામાં યુસીસી મુદ્દો ગરમાયો। વડોદરા મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની શાળામાં યુસીસીને સમર્થન કરવા બાળકોને કહેવાતા થયો વિરાટ। મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ વાલી સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા શિક્ષણ સમિતિ મુખ્ય કચેરી ખાતે। શાળાના પ્રિન્સિપાલ દ્વારા મુસ્લિમ સમાજના બાળકોને ફોર્મ વિતરણ કરવામાં આવતા થયો વિવાદ। અકોટા તાંદળજા વિસ્તારની પ્રાથમિક શાળામાં પરીક્ષામાં બેસવા દેવા નહીં આવે તેવી ધમકી આપવામાં આવી। યુસીસી ફોર્મમાં ફક્ત નામ, સરનામા અને સહી કરાવવામાં આવતા થયો વિવાદ। યુસીસી ફોર્મ વિતરણ કરનાર આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવા કરી માંગ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં યુસીસીના સમર્થન કરતા ફોર્મ બાળકો પાસે વાલીઓને મોકલીને ફરજિયાત ભરાવવામાં આવે છે એવો આક્ષેપ છે। શું હકીકત? આવો કોઈ જ વિષય અમારા ધ્યાનમાં આવ્યો નથી। આપના માધ્યમથી આપ જણાવો તો ત્યારે આ વિષય જાણવામાં આવે છે અને આવો કોઈ વિષય હોઈ ન શકે। કોઈ ફરજિયાત કોઈ વિષય આવા રીતે લેવાતા નથી હોતા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શિક્ષણની ચિંતા કરતી હોય છે। અમે પરીક્ષા આવી છે, પરીક્ષાની ચિંતા કરતા હોય છે। આવા કોઈ વિષયમાં અમે પડતા નથી હોતા। આવો કોઈ વિષય આપના માધ્યમથી ધ્યાનમાં આવ્યો છે અને તપાસ કરવામાં આવશે। યુસીસીના ફોર્મ આપવામાં આવે છે ખરા? યુસીસીના ફોર્મ અમારા તરફથી આપવામાં આવતા જ નથી હોતા। આવા કોઈ અભ્યાસનો ભાગ નથી અને આવો કોઈ વિષય અમે લીધો નથી। આવો કોઈ વિષય હશે તો તમારા માધ્યમથી આજે ધ્યાનમાં આવ્યું છે, અમે એની તપાસ કરાવડાવીશું।